ગુજરાતમાં વરસાદ સાથે વાવાઝોડું આવી રહ્યું છે. સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો, તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પણ એ પહેલાં તમે નવા હોય તો તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, ત્યાંથી કરી આવવાના વિડીયો તમારે મળે લાવતો છું દોસ્તો. તો દોસ્તો તમને ખબર હતી કે હવામાન વિભાગ દ્વારા જાણવામાં આવી રહ્યું હતું દોસ્તો કે 19 તારીખે વરસાદ સાથે વાવાઝોડું આવવાનું છે દોસ્તો. તો ઘણા રાજ્યની અંદર એટલું બધું વરસાદ ને વાવાઝોડું ખાબક્યું છે કે વાત જ ના પૂછો દોસ્તો. ઘણા ખેડૂતનું તો અનાજ એટલું બધું બગડ્યું છે કે વાત જ ના પૂછો દોસ્તો. તો તમને ખબર હતી કે જે વરસાદ ને વાવાઝોડું આવ્યું હતું એના હિસાબે એમ કહેવાય છે કે જીરું છે, ધાણા છે, ઘણું બધું ઘઉં છે, બાજરી છે, ઘણું બધું નુકસાન એટલું બધું થયું છે કે વાત જ ના પૂછો દોસ્તો. બધું પલળી ગયું છે અને ઘણું બધું પાડી પણ દીધું છે દોસ્તો. આ વર્ષે તો એમ કહેવાય છે કે વરસાદના કારણે ખેડૂત લોકો માથે દુઃખના પહાડો તૂટી પડ્યા છે દોસ્તો. તો ખાસ કરીને નમ્ર વિનંતી દોસ્તો, 26 થી 29 30 તારીખનો ખૂબ જ હવામાન વિભાગ દ્વારા જાણવામાં આવી રહ્યું છે કે એ વખતે વરસાદને વાવાઝોડું ખૂબ જ પડવાનું છે દોસ્તો. તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો ઘણા લોકોના પતરા પણ ઉડી ગયા છે. તો એવી રીતે તે વાવાઝોડું ફરીવાર આવી રહ્યું છે દોસ્તો. ખાસ કરીને તમે સાવધાન રહેજો દોસ્તો. તમારા ખેતરને કાંઈ પણ પાક હોય તો બધું તમે લઈ લેજો દોસ્તો. તો તમને ખબર હતી કે વરસાદના કારણે ઘણું બધું પલળી પણ જતું હોય છે અને ઘણું બધું અનાજ બગડી પણ જતું હોય છે દોસ્તો. તેવી રીતે તે 26 તારીખથી એમ કહેવાય છે કે 29 30 તારીખનો એટલો બધો વરસાદને વાવાઝોડું આવવાનું છે કે વાત જ ના પૂછો દોસ્તો. તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, ત્યાંથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો આજનો વિડીયો ગેમ લેક્ચર જરૂર ફરી બીજા વિડીયો મળી તબ તક કે लिए जय हिंद जय भारत. મળે બીજા વિડીયો તબ તક કે लिए બાય બાય.